દૂધ મંડળી કર્મચારી યુનિયનનો સોશિયલ મીડિયામાં કરાયેલા આક્ષેપો સામે ઉગ્ર વિરોધ. હિંમતનગરના સહકાર સંઘમાં દૂધ મંડળીના સંચાલકો અને સેક્રેટરીઓ એકઠા થઈને બેઠક કરી. ઉત્તમ પટેલે દૂધ મંડળીના સંચાલકો અને સેક્રેટરીઓ સામે કરેલા નિવેદનથી કર્મચારીઓમાં ભારે રોષ. 90% સંચાલકો ભ્રષ્ટાચારી જેવા નિવેદનને યુનિયને પાયાવિહોણું અને પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડનાર ગણાવ્યું. દૂધ મંડળી કર્મચારી યુનિયનના હોદ્દેદારો અને સભ્યોની તાત્કાલિક બેઠક યોજાઈ. ઉત્તમ પટેલને રૂબરૂ ચર્ચા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ તેઓ હાજર રહ્યા નહીં. યુનિયન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવશે. યુનિયનનું કહેવું છે કે પુરાવા વિના જાહેરમાં આક્ષેપો કરવાથી કર્મચારીઓ અને સંચાલકોની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે છે. યુનિયનના જણાવ્યા મુજબ ઉત્તમ પટેલે પોતાના નિવેદન અંગે માફી માંગી છે. યુનિયને અપીલ કરી કે ભવિષ્યમાં કોઈપણ વ્યક્તિએ પુરાવા વિના ભ્રામક અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે તેવા નિવેદનો ન કરવા જોઈએ. દૂધ મંડળી કર્મચારી યુનિયન વર્ષ 2012થી કર્મચારીઓના હિત માટે કાર્યરત હોવાનું યુનિયનનું નિવેદન. નમસ્તે. અમારા આ દૂધ મંડળી કર્મચારી યુનિયન 2012થી કાર્યરત છે અને અમારા તાજેતરમાં હાલ સોશિયલ મીડિયામાં ઉત્તમ પટેલ નામના વ્યક્તિએ અમારા સેક્રેટરી ભાઈઓ તથા દૂધ મંડળીઓના સંચાલકો ઉપર 90% ભ્રષ્ટાચારી સંચાલકો અને સેક્રેટરીઓ છે તેવું નિવેદન તેઓશ્રીએ આપેલ અને એના અનુસંધાનમાં અમારા સેક્રેટરી ભાઈઓની લાગણીને માન આપી અમે બધા ભેગા થયા કે ભાઈ હવે આ લોકોએ આ રીતના આપણને નિવેદન આપ્યું છે તો એના માટે આપણે શું કાર્યવાહી કરવી અને એમને રૂબરૂ અમે ફોન કરીને બોલાયા અહીંયા, પણ તેઓ આવવા તૈયાર નથી કે અમારી ઓફિસ તમે આવો. અમે બધા 50 જણ અહીંયા ભેગા થયેલા હતા, એમને રૂબરૂ ચર્ચા માટે બોલાયા હતા, પણ એ આવ્યા નથી અને અમે લોકોએ એક આવેદનપત્ર તૈયાર કર્યું છે. એ અમે જિલ્લા કલેક્ટરશ્રીમાં આપવા માટે સંમતિ લેવા માટે અમે યુનિયનના બધા સેક્રેટરીઓને બોલાયા હતા. બસ એટલા પૂરતું જ અમારું કાર્યવાહી હતી આજની. બસ એ માફી માગી લે અમારા યુનિયનના અમારા સેક્રેટરી ભાઈઓ સંચાલક દૂધ મંડળીના સંચાલકોનો જે ખોટી રીતના જે ભ્રષ્ટાચારી નિવેદન આપેલું છે એ નિવેદન એમનું પાછું ખેંચે અને અમારા સેક્રેટરીઓની જાહેરમાં માફી માગી લે એ જ અમારી ઈચ્છા છે. બાકી અમે કાયદેસર કાર્યવાહી કરીશું. બરાબર. પટેલ અરવિંદભાઈ ડી પટેલ, બેરડા.